પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। બુટલેગરો સામે પોલીસની લાલ આંખ। દાહોદ અને ગરબાડા ડિવિઝનના વિવિધ પોલીસ મથકોએ પકડાયેલ દારૂનો જંગી જથ્થો નષ્ટ કરાયો। દાહોદ જિલ્લામાં પોલીસે જપ્ત કરેલા વિદેશી દારૂના જંગી જથ્થાનો નાશ કરવાની મોટી કામગીરી હાથ ધરી છે। દાહોદ ઇન્દોર હાઈવે પર આવેલી આરટીઓ ચેકપોસ્ટ નજીકના ખુલ્લા મેદાનમાં પોલીસ દ્વારા અંદાજિત રૂપિયા 2 કરોડ 8 લાખની કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર અને રોડ રોલર ફેરવી દેવામાં આવ્યા હતા। વિવિધ ગુનાઓમાં પકડાયેલા આ ગેરકાયદેસર જથ્થાને કોર્ટની વિધિવત મંજૂરી બાદ નાશ કરવાની પ્રક્રિયા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સંપન્ન કરવામાં આવી હતી। દાહોદ જિલ્લા મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યની સરહદ સાથે જોડાયેલો હોવાથી બુટલેગરો માટે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે આ વિસ્તાર મુખ્ય પારગમન માર્ગ ટ્રાન્ઝિટ રૂટ રહ્યો છે। જોકે દાહોદ અને ગરબાડા ડિવિઝનની સતર્ક પોલીસે વાહન ચેકિંગ અને સચોટ બાતમીના આધારે લાંબા સમયથી દારૂની હેરાફેરીના અનેક પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે। આ મેગા ડિસ્પોઝલ પ્રક્રિયામાં દાહોદ ટાઉન ए डिविजन, बी डिविजन, दाहोद ग्राम्य, कतवारा, गरबाड़ा और जशावाड़ा पुलिस मथकों द्वारा विविध रेड और तपास दरमियान जप्त कराયેલા मुद्दामालનો समावेश થાય છે। ન્યાયાલયના આદેશ અનુસાર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ આટલા મોટા પાયે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। મેદાનમાં જ્યારે હજારો દારૂની બોટલો અને પેટીઓ પર બુલડોઝર ફર્યું ત્યારે સમગ્ર વિસ્તારમાં દારૂની રેલમછેલ જોવા મળી હતી। આ કડક કાર્યવાહી દ્વારા જિલ્લા પોલીસે બુટલેગરોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરહદી વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં અને આગામી સમયમાં પણ આંતરરાજ્ય સરહદો પર સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ યથાવત રહેશે। આજરોજ ઇન્દોર હાઈવે ઉપર જે જૂનું આરટીઓ ચેકપોસ્ટ હતી તે જગ્યાની અંદર દાહોદ અને ગરબાડા ડિવિઝનના વિવિધ થાણાઓ એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ કતવા અને ગરબાડા જસાવાડા આ થાણાઓનો લગભગ 2 કરોડ 8 લાખ જેટલો મુદ્દામાલ હતો ટોટલ મળીને એમનો નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજરોજ એસડીએમસી દાહોદ બંને ડિવાઇસ સંબંધી અધિકારી અને તમામ સ્થાનિક રૂબરૂમાં નાશ પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે।